માં શક્તિ ગરબા મહોત્સવ 25 વર્ષની પારંપરિક ઉજવણી અને આપણા સાંસ્કૃતિક વારસાની સાચી જાળવણી। નવદુર્ગાના 9 અલગ અલગ રૂપને સમર્પિત 9 દ્વાર અને માતાજીના મંદિરની થીમ પર અવનવું ઇન્વિટેશન કાર્ડ અને ગ્રાઉન્ડનું આધ્યાત્મિક ડેકોરેશન સંપૂર્ણપણે નોન કોમર્શિયલ નવરાત્રી એટલે માં શક્તિ ગરબા મહોત્સવ ગુજરાતના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને સમાજ સેવક ડોક્ટર જયેશ ઠક્કર છેલ્લા 2 દાયકાથી વધુ વર્ષોથી સંસ્કારી નગરી વડોદરામાં આપણા પ્રાચીન ગરબાનું આયોજન જે માતાજીના ગોખને ફરતે ગરબા રમવાથી થાય, એક પણ જાહેર ખબર અથવા સ્પોન્સરશિપના નામે એક પણ રૂપિયા લીધા વગર કરી રહ્યા છે। સતત 25 વર્ષથી થતું આ સૌથી મોટું નોન કોમર્શિયલ નવરાત્રીનું આયોજન છે। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીનું ઢોલ તાશા અને લેઝિમ સાથે પરંપરાગત અને ભવ્ય આગમન યાત્રાનું આયોજન પણ કરવામાં આવે છે, જે 3 ઓક્ટોબરના સાંજે 4 વાગે ઝાંસી કી રાની સર્કલથી નીકળી સમતા ગરબા ગ્રાઉન્ડ સુભાનપુરા સુધી જશે। સાથે જ આ ડ્રોન શોના હાઇલાઇટ્સમાં પરંપરાગત ગરબા ડાન્સર્સ દાંડિયાની લાકડીઓથી 25 નંબરની રચના આકાશમાં સર્જિત કરાશે, જે લાઇવ મ્યુઝિકના બીટ્સ સાથે સંપૂર્ણ રીતે સમન્વયિત હશે। જાણીતા કલાકારો અને શહેરના આગેવાનો આ ઉજવણીમાં હાજર રહેવાના છે। જાણીતા ગાયક શ્રી અચલ મહેતા અને રિષભ ગ્રુપના શ્રી કૌશિક મિસ્ત્રીની સંગીતમય બેલડી લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પામેલ આ શક્તિ ગરબા મહોત્સવનું આંગણું અને સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી જયેશ ઠક્કરનું વડોદરાને આ વિશ્વના સૌથી મોટા નોન કોમર્શિયલ ગરબા આયોજનના 25મા વર્ષની ઉજવણી અને માતાજીની ભક્તિમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ છે। નવરાત્રિનો પર્વ આમ તો ગુજરાતીઓ માટે ગુજરાત એટલે તહેવારોનું રાજ્ય, એમાંય નવરાત્રિ એટલે અપાર પર્વ છે આપણા ગુજરાતીઓ માટે। અને નવરાત્રિની વાત આવે એટલે વડોદરા જ હોય। માં શક્તિ ગરબાને 25 વર્ષ પૂરા થયા। અમે 25મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ અને 25 વર્ષમાં જે વિશ્વની ખ્યાતિમાં અમારું નામ થયું છે એ ફક્ત વડોદરા શહેરની પ્રજા, દીકરીઓ, બહેનને લઈને એમના સાથ અને સહકારથી અમે આ જગ્યા પર પહોંચ્યા છીએ। ગૌરવની વાત એવી છે કે 25 વર્ષમાં ક્યારે અમે બેન દીકરીઓના પૈસા ચાર્જ કર્યા નથી અને ક્યારે વિચાર પણ આવે પણ નથી। ધર્મને હંમેશા ક્યારે ધંધો બનાવવાનો પ્રયત્ન કર્યો નથી અને કરીશ પણ એવું રોજ માતાજીને પ્રાર્થના કરું કે આ એક રિલિજિયસલી જે મને એક પ્રેરણા મળેલી છે અને આ ગરબાને હું રિલિજિયસલી રાખું અને ગુજરાતમાં પણ એક સંદેશ આપવા માગું છું કે ગરબાની રીતે એક માતાજીની આરાધના તરીકે સૌ કોઈએ લેવું જોઈએ અને સૌ કોઈએ કરવું જોઈએ। બહેન દીકરીઓ વડોદરા શહેરની અમારા ત્યાં આટલા વર્ષોથી આવે છે, ફ્રીમાં રમે છે, એમના આશીર્વાદથી અને એમની એક આહનાથી અમારો આ જગ્યા પર પહોંચ્યા છીએ। એટલે હું ખાસ કરીને વડોદરા શહેરની અમારી મા બહેન દીકરીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે રીતે ખુલ્લા મનથી ખુલ્લા દિલથી અમારે ત્યાં આવીને ગરબા કરે છે, એક પણ અમારે ત્યાં એની જે આત્મીયતા જ અલગ હોય છે। તમે આવીને વેવલેન જોશો તો મા શક્તિના ગરબા ગ્રાઉન્ડની વેવલેન બધા કરતાં બહુ અલગ હોય છે। કોઈ પણ જાહેરાત કે પોસ્ટર ક્યારેય 25 વર્ષમાં તમને જોવા નહીં મળે। હું પોતે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છું, મારી પોતાની 2-3 કંપની છે, પણ મેં ક્યારેય આ જીવન મારા કોઈ પ્રોડક્ટનું નામ પણ ત્યાં હું ગ્રાઉન્ડ પર નથી લગાડતો। આ વખતને લઈને વિશેષ આયોજન શું છે ગરબા ગ્રાઉન્ડ પર? કઈ રીતનું ગરબા ગ્રાઉન્ડમાં દર વખતની જેમ અમારી ટીમ તૈનાત છે। ભગવાનની મહેરબાનીથી 100 જેટલા સ્વયંસેવક અમારી સાથે સંકળાયેલા છે। જેમ ગરબા નોન કોમર્શિયલ છે, અમારા સ્વયંસેવકો પણ નોન કોમર્શિયલ છે। મારી દરેક એજન્સી નહીં નફા નહીં ના ધોરણે કામ કરે છે। કોઈ પણ મારા ત્યાં કોઈ પણ એજન્સી નજીવા ભાવે એટલે નહીં નફો લઈને જ કામ કરે છે, એની પણ અમે એકદમ ગૌરવ અનુભવી છે। ગ્લોબ સિક્યુરિટી જે વિશ્વમાં પથરાયેલી છે એની સિક્યુરિટી હોય છે અને અમારી સિક્યુરિટી ખૂબ વખણાય છે વડોદરા શહેરમાં અને ગુજરાતમાં। જે પણ બહારથી મહેમાન પરવાના જે આવતા હોય ખાસ અમારા સિક્યુરિટીની વ્યવસ્થાની બહુ જ વખાણ કરે છે, કેમ કે ગ્લોબ સિક્યુરિટી અમારે ત્યાં છેલ્લા 21 વર્ષથી જોડાયેલી છે। અને અમારા ત્યાં બહેનો દીકરીઓ માટે અંડરગ્રાઉન્ડ સિક્યુરિટીની પણ વ્યવસ્થા હોય છે, લેડીઝે ગ્લોબવાળા કરતા હોય છે અને પોલીસનો તો અચૂક અમને સાથ અને સહકાર આટલા વર્ષથી હોય જ છે અને પોલીસ ફોર્સ પણ હાજર હોય છે। અમારી ટ્રસ્ટમાં 2-3 ડૉક્ટર પણ જોડાયેલા છે, એટલે અમારી ડૉક્ટરની ટીમ પણ તૈનાત હોય છે। અમે એક આખો ટેન્ટ બનાવીએ છીએ, એમાં 2 MBBS ડૉક્ટર હોય છે, 4 નર્સ હોય છે અને 2 એમ્બ્યુલન્સ ઊભી રાખીએ છીએ કે ક્યારેય કોઈ પણ ઇમરજન્સી આવે તો અમે તરત પહોંચી વળીએ। હમણાં ફાયરના પણ 2-3-5 ઇન્સિડન્ટ્સ થયા તો અમે 3 એક્ઝિટ ફાયર એક્ઝિટ બનાવી છે, ઇમરજન્સી એક્ઝિટ। અને એવું કે જરા પણ કંઈક તણખલું આવે તો 30 સેકન્ડમાં એક્ઝિટ થડાક દઈને ખુલી જાય ત્યાં અમે માણસો તૈનાત રાખીએ છીએ। ખાસ કરીને વાત કરીએ તો વરસાદની પણ આગાહી આપવામાં આવી છે, વરસાદને લઈને કેવી રીતની તૈયારીઓ છે? 25 વર્ષમાં ટેવાઈ ગયા છે
ભલભલા વરસાદમાં મા શક્તિ પર ગરબા થયેલા છીએ અને આ વર્ષે પણ ગરબા થશે એવી માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ અને માતાની કૃપાથી આ વર્ષે પણ ગરબા ખૂબ સારી રીતે થશે. 8 અને 9 વાગે ડ્રોન શોનું પણ તમે આયોજન કર્યું છે, શું છે એમાં કામ? 25મા વર્ષમાં અમે પ્રવેશીએ. સુવર્ણ જયંતિ મનાવવા જઈ રહી છે ગુજરાતમાં પહેલીવાર અને વડોદરા શહેરના કોઈ પણ નાગરિકે ન જોયો હોય અને ન ચૂકતા એવો ડ્રોન શો મેં ગુજરાતમાં પહેલીવાર નવરાત્રિ નિમિત્તે આયોજિત કર્યો છે. હું સૌને ભાવભીનું આમંત્રણ આપું છું, 9મા દિવસે આવો અને આ ડ્રોન શોનો તમે લાહો લો. જય માતાજી. 25 વર્ષ આ વર્ષે પૂર્ણ થાય છે અને જે એક્સાઇટમેન્ટ છે અમારી આખી ટીમને એ હું એક્સપ્રેસ નથી કરી શકતી અને અમે છેલ્લા 2-3 મહિનાથી અમે આમાં લાગ્યા છે અને માતાજીને ઇન્વાઇટ કરવામાં અને ખૂબ આનંદ અમે અનુભવીએ છીએ અને અમારે આ વખતે વિશેષમાં માતાજીનું અમે દર 2-3 વર્ષ પહેલાંથી અમે આગમન શોભાયાત્રા કાઢી હતી. પહેલાં અમે ઢોલ તાશા વક્રતુંડ સાથે ચાલુ કર્યું હતું. આ વખતે અમે એવું પ્લાનિંગ કરીએ છીએ કે લેઝિમ પણ ઢોલ તાશા જોડે આવે એટલે થોડુંક વિશેષ આનંદ મળે અને એક્સાઇટમેન્ટ થાય. બીજું કે અમારે માતાજીનું અમે આ વખતે આખું મંદિરનું થીમ રાખ્યું છે. તમને એવું લાગશે કે તમે પોતે એક મંદિરમાં એન્ટર થાવ છો. આપણે મારે આ બધું કેવું ના જોઈએ, એકચ્યુઅલી મારે સરપ્રાઈઝ રાખવી હતી, પણ 2 સિંહ છે, કળશ છે, અંદરના પ્રોપ્સ પણ બધા માતાજીના જ લઈને છે એટલે અને ઘંટીઓ છે એટલે બધા જે પણ ખેલૈયા આવશે તો એમને રીસરનું મંદિરનું અનુભવ ફીલ થશે અને જે પણ છોકરાઓ આવશે એ લોકોને કમ્પલસરી ચાંદલો કરીને લાલ તિલક કરીને જ એન્ટર અને પ્રવેશવાનું મળશે. બીજું કે આઠમમાં આપણે અમે બધી દર વર્ષે આરતીઓ કરીએ જ છે પણ આ વર્ષે અમે 25,000ની આરતી કરીએ છીએ. પછી એક અમારે શેષનાગની આરતી છે, એક 6 આરતીઓ 101 આરતીની છે અને એક આરતી 1001ની છે. એટલે એક ખાસ હું લોકોને અને વડોદરાની જનતાને વિનંતી કરું છું કે એ લાવો મિસ નહીં કરતા અને જરૂરથી આવજો. અને નવમના અમે આજે 25મું વર્ષ પૂરું થાય છે એના લીધે અમે એક આખા વડોદરાના જનતા માટે એક ડ્રોન શો રાખીએ છીએ. એમાં ખાલી માતાજીનું જ આપણે આઈડિયાઝ છે બટ મારે ડિટેલમાં એ જવું નથી પાછું, નહીં તો પછી એ મજા નહીં આવે. એટલે આઈ હોપ સમજી શકો છો અને એઝ ખાલી પ્રાર્થના કરું છું કે આપ બધા આવો. અને મેડમ બધાના ત્યાં સેલિબ્રિટીને બધા આવતા હોય છે, આપણા ત્યાં કોઈ આયોજન કરો? સાચું કહું તો અમારી ત્યાં સેલિબ્રિટી તો અમારી છોકરીઓ અને માતા અને બહેનો જ છે અને અમારી માતા અંબા છે, એ જ અમારી સેલિબ્રિટી છે. એટલે એમનાથી વિશેષ કોઈ છે જ નહીં. એમના એ છે તો આજે અમે મા શક્તિ ગરબા છે.